એસ લાઈવ હેડલાઇનના પ્રાયોજક છે રાજાણી મસાલા ચા, અગરબત્તી અને માચીસ। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। મોદીના શાસનમાં અર્થવ્યવસ્થા ખાડે ગઈ છે, કોંગ્રેસનો આક્ષેપ। પોખરા ખાતે ₹7.54 કરોડના ખર્ચે નિર્માણ થનાર સ્વિમિંગ પુલ, કબડ્ડી કોર્ટ, વોલીબોલ કોર્ટનું ભૂમિપૂજન કરાયું। દિણોદ ખાતે ધી સુરત વણકર સહકારી સંઘના 110 કરોડના ખર્ચે નવનિર્મિત કોટન સ્પિનિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું। ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દેત્રોદ તાલુકાના બૂથની મુલાકાતે। एक चुटकी कड़क मीठी सुबह दोपहर शाम रात जाए है राजानी अगरबत्ती महकी सबकी पसंद के मसाले। राजानी मसाले, जीवन भर का अटूट बंधन। राजानी चाय, अगरबत्ती, मसाला और माचिस। केंद्र सरकारना 3 વર્ષના કાર્યકાળના લેખાજોખાના ભાગરૂપે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ તિવારીએ પત્રકારોને સંબોધન કરતા અમદાવાદમાં પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું કે ભારત સરકારના આંકડાશાસ્ત્ર વિભાગે ભારતની અર્થવ્યવસ્થા માટે જે આંકડા પ્રસિદ્ધ કર્યા છે તે સ્વયં સ્પષ્ટ થાય છે। એનડીએ ભાજપ સરકારમાં ભારતની અર્થવ્યવસ્થા ખાડે ગઈ છે। નોટબંધીના 6 મહિના બાદ પણ સરકાર બતાવી શકી નથી કે કેટલા પૈસા પરત આવ્યા। ભારતની અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર પ્રથમ ક્વાર્ટરમાં ઘટીને 6.1% થયો છે। જીડીપીનો બેઝ 2004-5 થી બદલાઈને 2011-12 કરી દેવાયો છે। 36 વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થાની સૌથી ખરાબ સ્થિતિ છે। પણ એ યોજનાઓના નામકરણ કર્યા પછી પણ એના અમલીકરણના સંદર્ભમાં વડાપ્રધાન અને વહીવટી તંત્ર આ 3 વર્ષના ગાળામાં દિશા શૂન્ય હોય એમ દેખાય। हमारा सदा से ये मानना रहा है कि किसी भी जीव जंतु निर्दोष बेगुनाह जीव जंतु की हत्या नहीं की जाती और हमारी निरंतर और लगातार ये कोशिश है कि जो लोगों के बुनियादी मुद्दे, जिन मुद्दों का उल्लेख हमने अभी किया है, जिनसे भारत की तरक्की और प्रगति होगी, जो वायदे सरकार ने किए उन वायदों के ऊपर उनको खरा उतारने की कोशिश की जाए। ये जो सारा माहौल बनाने की कोशिश की जा रही है, ये लोगों को, जनता को भ्रमित करने की कोशिश की जा रही है, जिससे कि जो असली मुद्दे हैं, जो इनके वायदे हैं, जो इन्होंने सब स्वाद दिखाए थे, जो ख्याली पुलाव बनाए थे, उनसे लोगों का ध्यान हटाना। विकल्प और मुद्दे और जनता के बीच उनका क्रियान्वयन चुनाव से लगभग 1 साल पहले शुरू हुआ। 2014 में वो 2013 गोवा से शुरू हुआ। तो जहां तक लोकसभा का चुनाव है, उसकी रणनीति किस तरह से हम क्रियान्वित करेंगे, ये आने वाला वक्त आपको बताएगा और आपके सामने आ जाएगा और उसकी शुरुआत राष्ट्रपति के चुनाव से हो जाएगी। जहां तक प्रदेश चुनाव का सवाल है, चाहे वो गुजरात में हो, हिमाचल प्रदेश में हो या कर्नाटक में हो या उसके बाद जिन राज्यों के चुनाव आएंगे, वो चुनाव हम स्थानीय रूप से करेंगे, क्योंकि हमारा ये मानना है कि विधानसभा के चुनाव चाहे किसी भी प्रदेश के हो, वो उस प्रदेश के मुद्दे ही तय करते हैं।
2016માં કારખાનાઓનો વૃદ્ધિ દર 12.7% હતો, જે ઘટીને 2017માં પ્રથમ ક્વાર્ટરમાં 5.3% છે. નોટબંધીએ અર્થવ્યવસ્થાને તોડી નાખી છે. એપ્રિલ 2016માં 8 કોર સેક્ટરની 8.7% હતી, તે 2017માં ઘટીને 2.5% થઈ છે, જેમાં સિમેન્ટ, સ્ટીલ, કન્સ્ટ્રક્શન, ઓઇલ ગેસનો સમાવેશ થાય છે. 27 વર્ષમાં થયેલી વૃદ્ધિને 3 વર્ષના સરકારે નષ્ટ કરી નાખી છે. આંતરિક સુરક્ષા અને વિદેશી નીતિ પર કેન્દ્ર સરકારના 3 વર્ષની નિષ્ફળતાઓનો ઉજાગર કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ તિવારીએ જણાવ્યું કે કાશ્મીરમાં અરાજકતા કારણ પીડીપી અને ભાજપની ભાગીદાર સરકાર છે, માટે છે. કેન્દ્ર સરકારના ગૃહમંત્રી 1.5 વર્ષ પહેલા કાશ્મીર અંગે જણાવે છે કે તમામ સાથે વાતચીતના દ્વારથી ઉકેલ લાવશે, પરંતુ એમાં કંઈ પણ આગળ બાબત થઈ નથી. દેશ જાણવા માંગે છે કે ફાઇનલ સોલ્યુશન કાશ્મીરનું શું છે. ભારતની આંતરિક સુરક્ષા જર્જરિત હાલતમાં છે. સરકાર હજુ અનંતનાગની પેટાચૂંટણી કરાવી શકી નથી. જમ્મુનું કાયમી સમાધાન રાજનાથ સિંહ જાહેર કરે. આજની કાશ્મીરની સ્થિતિ ખૂબ જ ખતરનાક છે, તેવા આક્ષેપો મનીષ તિવારીએ કર્યા હતા. ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડી કુમારી જીલ દેસાઈ, રૂપેશ શાહ તથા અંકિત રાજપરા રાજ્ય સરકાર દ્વારા શક્તિદૂત યોજના અંતર્ગત 8.70 લાખની સહાય એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના હેઠળ વર્ષ 2016-17માં રાષ્ટ્રીય વિજેતા થનાર ગુજરાતના 25 ખેલાડીઓને રૂપિયા 6.10 લાખની સહાય તથા અન્ય 68 ખેલાડીઓને રૂપિયા 29.10 લાખના પુરસ્કારોની જાહેરાત રમતગમત રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી. રમતગમત રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે રાજ્યની યુવા શક્તિને ખેલકૂદ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. અમદાવાદ ખાતે તાજેતરમાં જ રૂપિયા 7.54 કરોડના ખર્ચે નિર્માણ થનાર ઇન્ડોર સ્વિમિંગ પુલ, ડોરમેટરી, વોલીબોલ કોર્ટ, કબડ્ડી કોર્ટનું ભૂમિપૂજન કર્યા બાદ મંત્રીશ્રીએ આ જણાવ્યું હતું. અને તેમણે વધુમાં જણાવ્યું કે રમતગમત પ્રવૃત્તિને વેગવાન બનાવવા માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ રજૂ કરી છે. આ પ્રસંગે સાંસદ કિરીટભાઈ સોલંકી, ધારાસભ્ય સુરેશભાઈ પટેલ, SAGના ડાયરેક્ટર સંદીપ પ્રધાન સહિત મહાનુભાવો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. માંગરોળ તાલુકાના દિણોદ ખાતે ધી સુરત વણકર સહકારી સંઘના 110 કરોડના ખર્ચે નવનિર્મિત કોટન સ્પિનિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન સહકાર રાજ્યમંત્રી ઈશ્વરભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આધુનિક મશીનરીના ઉપયોગમાંથી ધી સુરત વણકર સહકારી સંઘ ગુણવત્તાયાન ઉત્પાદન સહિત આસપાસના ગ્રામીણ યુવાનોને રોજગારીની તક ઉપલબ્ધ કરાવી છે. આ વેળાએ સહકાર રાજ્યમંત્રી ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં સહકારી ક્ષેત્રે ભારત મોખરામાં છે. એમાં પણ ગુજરાતમાં સુરત જિલ્લો સહકારી ક્ષેત્રમાં નવા સીમાચિહ્ન સર કરી રહ્યો છે. રાજ્યના ખેડૂતોને તેમની ખેત પેદાશોથી આપણી રોટી, કપડા અને મકાન જેવી પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકીએ છીએ. પછાત વિસ્તાર એવા દિણોદમાં આધુનિક સ્પિનિંગ પ્લાન્ટનું નિર્માણ કરીને વણકર સંઘે સ્થાનિક યુવાનોને રોજગારી સોનેરી તક પૂરી પાડી છે. સ્વાગત પ્રવચન કરતા ધ સુરત વણકર સહકારી સંઘના પ્રમુખ રજનીકાંત બચકાવાલાએ સંઘની સ્થાપનાના 70 વર્ષની ઝલકની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે ધી સુરત વણકર સહકારી સંઘના ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઈ બચકાવાલા, સંસ્થાના બોર્ડ ઓફ ડાયરેક્ટર, સભાસદો તેમજ ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પંડિત દીનદયાળ જન્મ શતાબ્દી વિસ્તારક યોજના અંતર્ગત બુથ પ્રવાસ દરમિયાન ભાજપના અગ્રગણ્યો, કાર્યકર્તાઓ અને વિસ્તારકોને ઠેર ઠેર જબરજસ્ત આવકાર મળી રહ્યો છે. ખાસ કરીને રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના બુથ પ્રવાસના પગલે ગુજરાતમાં 48,000 કરતા વધુ કાર્યકર્તા વિસ્તારકો સામાન્ય જનતાના ઉત્સાહમાં પણ અનેક ગણો વધારો થયો છે. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી દેત્રોદ તાલુકાના બુથ નંબર 137ની મુલાકાત લીધી હતી. બુથ મુલાકાત દરમિયાન ભાજપ અગ્રણીઓએ વિસ્તારક તરીકે લોકોને ભાજપની વિચારધારા, વિવિધ સમાજલક્ષી યોજનાઓની માહિતી અને સરકારની યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. આ બુથ મુલાકાત દરમિયાન મહાનુભાવો ઠેર ઠેર કંકુ તિલકથી ભવ્ય સ્વાગત અને પરંપરાગત રીતે સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોની બુથ મુલાકાતને લોકોએ દિલથી વધાવી હતી. આ બુથ મુલાકાત દરમિયાન સ્થાનિક બુથ મંડળ, જિલ્લાના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બુથ મુલાકાત દરમિયાન મળેલા પ્રચંડ જન સમર્થનને આવકારતા ખુશી વ્યક્ત કરી હતી.
તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.